આજે અમે પહેલું પગથિયું ચડ્યું છે, જેમાં અમે મુખ્ય 3 માંગોની વાત કરી છે. આ મુખ્ય 3 માંગો જ્યાં સુધી ન સ્વીકારાય ત્યાં સુધી અમે સરકાર સામે લડતા રહેવાના છે. કે સરકારે જેટલા આંકડા આપ્યા છે નુકસાનીના, એનાથી વધારે તો એકલા મગફળીમાંથી ઓછું. પણ સરકાર તરફથી પણ ક્યાંય ને ક્યાંય ખેડૂતો ઉપર માર પડ્યો છે. જે એટલે સરકારે પહેલા તો આંકડો ખોટો આપ્યો, એ નુકસાનીનો આંકડો જે છે, હું એવું માનું છું 8-10 લાખ કરોડનું નુકસાન ખેડૂતોને થયું. કે સરકાર છે ઉદ્યોગપતિઓની જો લોન માફ કરતી હોય, એના દેણા માફ કરતી હોય, તો આ જગતનો તાત ખેડૂત છે એના દેણા પણ માફ થવા જોઈએ. એટલે અમારી મુખ્ય માંગ એ છે. સરકારે 13 પેકેજો જો આપ્યા છે, તો એ 13 પેકેજમાંથી 35% રકમ તો સરકારે ચૂકવી નથી. અમારી બીજી માંગ એ છે કે ટેકાના ભાવે પૂરી મગફળી ખરીદો ને પલળેલી મગફળી છે એ પણ સરકાર ખરીદી લે. એટલે ખેડૂતને એક બાજુ સરકાર માત્ર જાહેરાતો કરે છે, જો સરકારની શુદ્ધ દાનત હોય તો આ 10,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચે. કે અમે આજે પાક વીમા કંપનીઓ છે એને હટાવીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવશું, તો સરકારે જમીનમાં આપણી પેલા રદ કરી નાખવી જોઈએ જો સરકારની દાનત સારી હોય. એટલે એક પ્રકારે કહી શકાય કે આ તો ખેડૂત સાથે મશ્કરી થઈ રહી છે. તો આમાં તો ખેડૂતને ફાયદો કરવાની જગ્યાએ, મોટું મન રાખવાની જગ્યાએ સરકારે તો કંજુસાઈ કરી છે. તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું 96,000 કરોડનું છે. શું કામ ના થઈ શકે ભાઈ? એટલે ખેડૂતની ઉપર જે આ જે દેવું છે એ સરકારની ભૂલને કારણે થયું છે, તો સરકારે આને માફ કરવું જોઈએ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજે પણ વાત કરીશું ખેડૂતોના મુદ્દાની, કારણ કે પરેશ ગૌસ્વામીએ આજે જૂનાગઢ માથે લીધું હતું. રાજ્ય સરકારે 10,000 કરોડની જાહેરાત કરી, ત્યારબાદ પણ ખેડૂતોમાં હજુ પણ જે એમની માગણીઓ અને એમની લાગણીઓ છે એને લઈ અને રાજકીય પક્ષો તો આંદોલન કરી જ રહ્યા છે, કારણ કે વિપક્ષનું કામ એ હંમેશા સરકારનો વિરોધ કરવાનું રહ્યું છે. પરંતુ હવે જે ખેડૂતો અને ખેડૂત આગેવાનો છે કે જે રાજકીય પક્ષો સાથે નથી, પરંતુ એ પોતે પણ પોતાની સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે કે સરકાર એ સંપૂર્ણ જે પાક ધિરાણ છે એ પાક ધિરાણ માફ કરે. જૂનાગઢની અંદર આજે પરેશ ગૌસ્વામી ના અધ્યક્ષસ્થાને અનેક ખેડૂતો ભેગા થયા, કલેક્ટરને આવેદનપત્ર પણ આપવા ગયા. જો કે કલેક્ટરે એમની વાતનું આવેદનપત્ર ન સ્વીકારતા હોબાળો પણ થયો. ત્યારબાદ આવેદનપત્ર સ્વીકારાયું અને મામલો થાળે પડ્યો. પણ વિપક્ષની વાત એ હંમેશા સરકાર પાસે માગવાની હોય છે, પરંતુ ખેડૂતો પણ જ્યારે એ કોઈ પણ રાજકીય પક્ષના ટેકા વગર માગતા હોય ત્યારે દીક્ષિત સરકાર એમની વાતને જરૂરથી સાંભળવી જોઈએ, એવું જે ખેડૂત આગેવાનું છે, જે ખેડૂત નેતાઓ છે, એમનું કહેવું છે. અને એક બાજુ 10,000 કરોડનું પેકેજ ને બીજી બાજુ ક્યાંક હજી વિરોધની આગ. આ બે મુદ્દામાં એક નક્કી એ વાત છે કે કિશન, વરસાદ સાર્વત્રિક પડ્યો, પણ તમે અમરેલી લઈ લો, ગીર સોમનાથ લઈ લો, ભાવનગર લઈ લો, આ જિલ્લાઓમાં બહુ નુકસાન થયું. પણ સરકારે સાર્વત્રિક જાહેરાત કરી અને આ જ મુદ્દે આજે ગર્જનાત કરવો છે કે હજુ પણ કઈ મુખ્ય માંગો છે. આપણી સાથે પરેશ ગૌસ્વામી કે જેઓ હવામાન નિષ્ણાંત સાથે ખેડૂત નેતા તરીકે આજે લોકોની વચ્ચે આવ્યા, લોકોની સામે આવ્યા, સાથે પાલભાઈ આંબલિયા જેઓ ખેડૂત નેતા છે અને કોંગ્રેસના નેતા પણ છે. આ બંનેનું સ્વાગત. પરેશભાઈ, સૌથી પહેલા તમને સવાલ, એવો કેમ વિચાર આવ્યો કે બિન રાજકીય કાર્યક્રમને, મેં તમારો રીલ બહુ વાયરલ થઈ હતી, જોઈ હતી, કોઈએ ખેસ કરીને આવવા નહીં, બાકી હું કાઢી મૂકીશ, કેમ આવો વિચાર આવ્યો? ખાસ દીક્ષિતભાઈ, જોવા જઈએ તો અમારું પહેલેથી જ આયોજન હતું કે અમારે જે કાર્યક્રમ કરવો છે ખેડૂત માટે કરવો છે, ખેડૂતના હિતમાં કરવો છે, એટલે બિન રાજકીય કાર્યક્રમ. પણ એક સાથે સાથે ચોખવટ એ પણ હતી કે કોઈ પણ વ્યક્તિ છે રાજકારણમાં કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય એની સામે અમને કોઈ વાંધો નથી, પણ એ પોતાની પાર્ટીનો સિમ્બોલ છે પોતાના ઘરે મૂકી અને અમારા આ કાર્યક્રમની અંદર આવે તો એ આવકાર્ય છે. કેમ કે રાજકારણમાં હોવું એ કોઈ ગુનો નથી. પોતે કોઈ પણ રાજકારણમાં કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોઈ શકે, પણ એની અંદર પણ રહેલી જે ખેડૂતની લાગણી હોય તો એ લાગણીને વશ થઈને આવવાનો પૂરો અધિકાર છે. એવી જ રીતે આજે ઘણા બધા આગેવાનો એવા હતા કે જે કોઈને કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે, છતાં પણ આજના ખેડૂતના કાર્યક્રમમાં આવ્યા હતા. ખેડૂત માટેનો જેનો પ્રેમ હતો, ખેડૂતોનું ક્યાંક હિત થાય એ માટે થઈને બધા આજે આવ્યા હતા. આજનો જે આ કાર્યક્રમ છે એ અમારા જે આંદોલનનું પ્રથમ પગથિયું છે.
આજે અમે પહેલું પગથિયું ચડ્યું છે, જેમાં અમે મુખ્ય 3 માંગોની વાત કરી છે. આ મુખ્ય 3 માંગો જ્યાં સુધી ન સ્વીકારાય ત્યાં સુધી અમે સરકાર સામે લડતા રહેવાના છે. પરેશભાઈ કઈ કઈ માંગો છે? આને રાજકારણ કે ટીકાની દ્રષ્ટિએ ના જોઈએ, શું માંગ છે અને આ માંગથી ખરેખર ખેડૂતોને શું ફાયદો થશે? કિશનભાઈ, પહેલી વાત તો એ છે કે છેલ્લા 1 દાયકાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ હોય, વાવાઝોડું હોય કે કોઈને કોઈ કારણસર માવઠું થાય, કોઈને કોઈ કારણસર ખેડૂતોને સતત નુકસાન થતું આવ્યું છે. અને એની સાથોસાથ કે જે આ કુદરતી માર સામે તો ખેડૂત જજુમતો હતો, પણ સરકાર તરફથી પણ ક્યાંય ને ક્યાંય ખેડૂતો ઉપર માર પડ્યો છે. જે ખેડૂત સોના જેવું પાક ઉત્પાદન લઈ આવે છે, એના જે પૂરતા ભાવ મળવા જોઈએ, પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, એ પોષણક્ષમ ભાવ અપાવવામાં સરકાર ક્યાંય ને ક્યાંય નિષ્ફળ રહી છે. એટલે ખેડૂત છે આર્થિક રીતે ભાંગી પડ્યો છે. અને અત્યારે જે ખેડૂત ઉપર જે દેવું થયેલું છે, આ દેવાની અંદર જે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ હોય છે, એ હવે રિટર્ન ભરવા માટે ખેડૂત આર્થિક રીતે સક્ષમ નથી. એટલે અમને એવું લાગી રહ્યું છે, ખેડૂત તરીકે એવું લાગી રહ્યું છે કે સરકાર છે ઉદ્યોગપતિઓની જો લોન માફ કરતી હોય, એના દેણા માફ કરતી હોય, તો આ જગતનો તાત ખેડૂત છે એના દેણા પણ માફ થવા જોઈએ. એટલે અમારી મુખ્ય માંગ એ છે કે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે. બીજા નંબરની અંદર અત્યારે જે ટેકાના ભાવે સરકારે ખરીદી ચાલુ કરી છે, જો કે આ ખરીદીની અંદર ખેડૂતોને બહુ લાભ નથી મળવાનો. એ તો એમાં જે કાંઈ એના મળતિયા હોય એને વધુ લાભ મળશે એવું મારું માનવું છે. પણ આ ખરીદીની અંદર 125 મણની જે સરકારે જાહેરાત કરી છે, એની જગ્યાએ ગયા વર્ષે જે 200 મણ સુધી જે મગફળીની ખરીદી થઈ હતી, એવી જ રીતે આ વર્ષે પણ 200 મણ સુધી સરકાર મગફળી ખરીદે. અને આ વર્ષે 80 થી 85% ખેડૂતો એવા છે કે જેની મગફળી માવઠાને કારણે પલળી ગયેલી છે. હવે આ માવઠાને કારણે મગફળી પલળી ગયેલી છે, તો એ પણ સરકારે ખરીદવી જોઈએ. જો સરકાર ન ખરીદે તો પછી વેપારી તો આ ખેડૂત સાથે ક્યાંથી ન્યાય કરશે? એટલે ખાસ અમારી બીજી માંગ એ છે કે ટેકાના ભાવે પૂરી મગફળી ખરીદો ને પલળેલી મગફળી છે એ પણ સરકાર ખરીદી લે. અને ત્રીજી માંગ અમારી એવી છે કે જે વર્ષ 2019 ની અંદર ખેડૂત ભાઈઓને જે કાંઈ નુકસાન થયું હતું, એ નુકસાની માટે જે ત્યારે જે તે સમયે પાક વીમા કંપનીઓ હતી, એ કંપનીઓને જે વીમો આપવાનો હોય છે, જો કે જે તે સમયે પણ આસાનીથી આપવા માટે કોઈ સહમત થયું ન હતું, પણ એ વીમો મળે એ માટે તેને પણ ખેડૂત આગેવાન છે કોર્ટમાં લડ્યા. અને એની લડત બાદ જે કોર્ટનો જજમેન્ટ હતું કે આ ખેડૂતોને તમારે આ વીમાની રકમ આપવી જોઈએ, એ વીમાની રકમ આજે 2025 નો આજે આપણે અંત આવ્યો છે, 2025 નો નવેમ્બર ચાલુ થઈ ગયો છે, છતાં પણ હજુ ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. એટલે પાક વીમો પણ તાત્કાલિક આપવામાં આવે. એટલે આ મુખ્ય અમારી 3 માંગો છે. આ 3 માંગોને લઈને આજે અમે 12 દિવસનું અલ્ટિમેટમ કલેક્ટરના માધ્યમથી સરકારશ્રીને આપ્યું છે. 12 દિવસની અંદર હું આશા રાખું છું કે સરકાર અમારી આ 3 માંગ પૂર્ણ કરે, સ્વીકારે અને ખેડૂત સાથે ન્યાય કરે. છતાં પણ જો આ માંગ ન સ્વીકારી અને ખેડૂતો સાથે ન્યાય નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળના દિવસમાં હજુ વધુ આંદોલન કરતા રહેશું. બિલકુલ પાલભાઈ, 10,000 કરોડનું રાહત પેકેજ આવ્યું, એક બાજુ કોંગ્રેસની યાત્રા યથાવત છે, સરકાર એવું પણ કહે છે કે અમે 15,000 કરોડની મગફળી ખરીદવાના છે. હજુ પણ કેમ એવા મુદ્દાઓ કે ખેડૂતોને લઈને તમારે રસ્તા પર નીકળવું પડે? દીક્ષિતભાઈ, સૌથી પહેલા તો આપે આજનો જે પરેશભાઈનો ઇસ્યુ છે એને લઈ અને આ ડિબેટનું જે આયોજન કર્યું અને ખેડૂતનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો, એના માટે આપ બંને ને અભિનંદન, ન્યૂઝ રૂમને અભિનંદન. હવે તમારો જે સવાલ છે એમાં વિચારવા જેવું છે. એમ સરકાર એમ કહે છે કે અમે 15,000 કરોડની મગફળી ખરીદવાના છીએ. હવે કેટલી ખરીદવાના છે? કે 15,000 મેટ્રિક. ઉત્પાદન કેટલું થયું છે? તો એ લગભગ 66,000 મેટ્રિક ટનનું ઉત્પાદન થયું છે. બિલકુલ. હવે જ્યારે આટલું ઉત્પાદન થયું હોય એમાંથી સરકાર પોતે એમ કહે છે કે અમે 15,000 ખરીદી કરવાના છીએ, તો બહુ સ્પષ્ટ થાય છે કે મગફળી 66 જે થઈ ટોટલ ઉત્પાદન મેટ્રિક ટન, એનો સરવાળો કરો તો 1 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું છે. સરકારે પોતે એવું કહ્યું છે કે 85% એવરેજ નુકસાન થયું છે. તો નુકસાન મગફળી એકલામાં 85,000 કરોડનું એકલામાં નુકસાન થયું છે. તો સરકારે જે નુકસાનીનો અંદાજ મૂક્યો છે, આ અંદાજ એને મૂક્યો છે આખા ગુજરાતમાં ખેડૂતોના 42,000 હેક્ટરમાં 16,000 ગામોમાં 40,000 કરોડનું નુકસાન છે. પહેલા તો નુકસાનીનો આંકડો છે એ સરકાર જાણી જોઈને ખોટો આપે છે. મગફળી એકલું
સાબિત કરે છે કે સરકારે જેટલા આંકડા આપ્યા છે નુકસાનીના એનાથી વધારે તો એકલા મગફળીમાં થયું છે. તો એના સિવાયનું સોયાબીન, ડાંગર, કપાસ, અડદ, મગ, મઠ આમાં કઈ નુકસાન જ નથી થયું. શાકભાજી, ફળ ફૂલ બરાબર છે. જે એટલે સરકારે પહેલા તો આંકડો ખોટો આપ્યો. એ નુકસાનીનો આંકડો જે છે હું એવું માનું છું 8-10 લાખ કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે ઓછામાં ઓછું. અને પહેલી વખત નથી થયું, કારણ કે આ નુકસાન છે આ છેલ્લી 7 સિઝનમાં ખેડૂત દર વર્ષે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, અને સરકાર પોતે કહે છે કે 2020 થી અત્યાર સુધીમાં સરકારે 13 પેકેજો આપ્યા. યસ, સરકારે 13 પેકેજો જો આપ્યા છે તો એ 13 પેકેજમાંથી 35% રકમ તો સરકારે ચૂકવી નથી. કેવી રીતે નથી ચૂકવી એ સમજીએ. દાખલા તરીકે અત્યારે જાહેરાત કરી છે તો સરકારે એમાં શરત મૂકી છે કે એક ખેડૂતનું એક ખાતું જ લેવામાં આવશે. દાખલા તરીકે મારા ખાતે 14 વીઘા જમીન છે પણ 3 ખાતામાં છે. હા, આજે જ મને મોરબીથી એક ભાઈનો ફોન હતો કે પાલભાઈ મારા ઘર 19 વીઘા જમીન છે તો મને 12.5 વીઘાનું તો વળતર મળવું જોઈએ ને. જે સરકારે નિયમ નક્કી કર્યો છે એ મુજબ. પણ મારું મોટામાં મોટું ખાતું છે એ 7 વીઘાનું ખાતું છે. બાકીના 2 ખાતા છે એ તો સરકાર એક્સેપ્ટ કરતી નથી. એટલે આ 42 લાખ હેક્ટરનું જે નુકસાન અંદાજ કર્યો છે સરકારે એમાંથી સિસ્ટમેટિકલી લગભગ 60-65% ખેડૂતોને સરકાર આવી રીતે કાઢી મૂકે છે. ગયા વર્ષે સરકારે જે 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું આજની તારીખમાં 500 કરોડ ચૂકવાયા નથી. ગયા વર્ષે સરકારે ઓક્ટોબર મહિનાનું જે કમોસમીનું પેકેજ જાહેર કર્યું આજની તારીખમાં એક નયો પૈસો ચૂકવાયો નથી. સપ્ટેમ્બરનું સરકારે જે આ સપ્ટેમ્બર 2025નું પેકેજ જાહેર કર્યું આજની તારીખમાં એક નયો પૈસો ચૂકવાયો નથી. તો સવાલ એ છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે પણ જ્યારે ખેડૂતને આપવાનું આવે ત્યારે આપવામાં આવતું નથી. એટલે ખેડૂતને એક બાજુ સરકાર માત્ર જાહેરાતો કરે છે, બીજી બાજુ કુદરત આપણે રાજનીતિને એક બાજુ મૂકીએ. તમે એક હોશિયાર ખેડૂત આગેવાન છો. સરકાર જાહેરાત કરી દે છે, આ પૈસા નથી પહોંચતા, એના માટે શું થઈ શકે? અધિકારીઓને ઠમઠોરવા પડે, ખેડૂતે જાગૃત થવું પડે, શું કરવું પડે? હું તમને એમ કહું ચલો જે મળ્યું છે પણ એ ખેડૂતને આપવું તો પડશે ને. 10,000 કરોડ મળ્યા તો અમે ડે 1 થી વિનંતી કરીએ છીએ કે ભાઈ એક નહીં હોય સરકારની તિજોરીમાં પડ્યો ના રહ્યા, રૂપિયો ખેડૂત સુધી ઉતરી જાય. પાલભાઈ આના માટે શું સંકલન કરી શકાય સરકાર સાથે, અધિકારીઓ સાથે, કે આ રૂપિયો અને તમે જે કીધું કે ભાઈ કોકને 7 વીઘા, કોકને 8 વીઘા, કોકને 10 વીઘા છે, તો આનો શું રસ્તો થઈ શકે? 1 હેક્ટરની ઉપર છે પણ 2 હેક્ટરની અંદર છે, પણ 2 ખાતા છે. એમાં તકલીફ ક્યાં છે? સરકારની જે શરત છે એ શરત એવી છે કે એક ખેડૂતનું એક જ ખાતું લેવાની. તકલીફ અહીંયા છે. જો સરકાર એમાં છૂટ આપે કે ખેડૂતના 2 ખાતા હોય, 3 ખાતા હોય, 3 સર્વે નંબર હોય, પણ એને 12.5 હેક્ટર સુધી 12.5 વીઘા સુધી 2 હેક્ટર સુધી પૈસા આપવા, જો આ શરત સરકાર માની જાય તો 50% પ્રશ્ન તો ત્યાં જ હલ થઈ જાય. આ જે 33-34% જ સરકાર રકમ ચૂકવે છે એ 50-60% તો ત્યાં જ પહોંચી જાય. બીજું આમાં અધિકારીઓ કે ખેડૂતો કરતા સૌથી મોટો વાંક સરકારનો છે. સરકારનો ઈરાદો નથી, સમજો. એનું ઉદાહરણ આપું તમને કે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં સરકારે પહેલા એવું કહ્યું કે અમે 15,000 મેટ્રિક ટનનું ટોટલ મંજૂરી મળી છે, 9,33,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે, એટલે અમે એ મુજબ ભાગ કરી અને વેચશું. પછી કમોસમી વરસાદ થયો, સરકારને ખબર પડી કે હવે ખેડૂતો આગળ મગફળી છે નહીં દેવાની, એટલે સરકારે તરત જાહેરાત કરી દીધી કે 125 મણ ખરીદશું. આને અમે આવકારીએ છીએ અને અમે કહીએ છીએ કે 200 મણ સુધી આ ખરીદી થવી જોઈએ. બરાબર છે. જે ખેડૂત પાસે જેને અગાઉથી 15-20% ખેડૂતોએ પહેલા મગફળી કાઢી લીધી એને તો કમસે કમ ફાયદો થાય. અમે તો એની એમાંય રાજી છીએ. બરાબર છે. પણ સરકારની દાનત સમજવા જેવી છે કિશનભાઈ. જો સરકારની શુદ્ધ દાનત હોય તો આ 10,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચે. પણ સરકારની દાનત જ ખરાબ છે. એના બીજા કારણો આપો. દાખલા તરીકે શરૂઆતમાં સરકારે એમ કહ્યું ખેતરે જઈને સર્વે કરવાનું, ત્યારે મૌખિક એમ કહ્યું કે તમારે ખેડૂતના ખેતરમાં જઈ એના આખા ઝાડવા પલળી ગયા હોય, આથરા પલળી ગયા હોય, ખેતરમાં પાણી ભર્યું હોય તો એ નુકસાની નથી ગણવાની, ડેડુઓ ફોલવાનો છે અને એમાંથી જો દાણા ખરાબ નીકળે તો જ નુકસાની ગણવાની. બરાબર છે. હવે સરકાર મૌખિક આવો જે આદેશ કરે
આ એક નહીં અનેક તલાટી મંત્રી અને ગ્રામ સેવકોએ મને કહ્યું કે પાલભાઈ આમાં તો અમારે ખેડૂતો હારે ઘર્ષણ થાય, એટલે તમે સરકારને વિનંતી કરો કે આવા અમને મૌખિક આદેશો નાખ. બરાબર છે. એટલે આ સરકારની દાનત આના ઉપરથી સ્પષ્ટ થાય છે. બીજું, સરકારની દાનતનું બીજું ઉદાહરણ આપું. આ વખતે વીસીઓ સામે આવ્યા, મારે વીસીઓ ને અભિનંદન આપવું. વીસીઓ એ સામે આવીને સરકારને લેખિતમાં આપ્યું કે આ જમીન માપણીની 80% ભૂલ છે. અમે પ્રગતિ પોર્ટલ ઉપર જે ખેડૂત તમે સર્વે નંબર અક્ષાંશ રેખાંશ પરેશભાઈનું તમે આપ્યું કે જુનાગઢના 520, ઝાંઝરડાના 520 સર્વે નંબરમાં પરેશભાઈ ગૌસ્વામીનું ખેતર છે, ત્યાં જઈને ઉભા રહ્યો આ અક્ષાંશ રેખાંશ અને ત્યાંથી પરેશભાઈનો ફોટો અપલોડ કરો. હવે અહીંયા વીસી પહોંચ્યો તો અહીંયા તો બાલભાઈનું ખેતર બોલે છે. અચ્છા, આ વખતે વીસીઓ એ લેખિતમાં આપ્યું કે 80% ખેતરો આડાઅવળા થઈ ગયા છે. બરાબર છે. તો સરકારે જમીન માપણી પેલા રદ કરી નાખવી જોઈએ જો સરકારની દાનત સારી હોય તો. હા, બરોબર. નવે સરકારની દાનત સારી નથી એટલે જમીન માપણી એ રદ નથી કરતી. 2019 નો પાક વીમો હું ને રતનસિંહ અમે હાઈકોર્ટમાં લડ્યા, હાઈકોર્ટમાંથી મંજૂર કરાવી આવ્યા. આજની તારીખમાંથી હાઈકોર્ટે કરેલા આદેશનો સરકાર અમલ કરી અને ખેડૂતોને પાક વીમો નથી દેતા અને એટલે જ 2019 નો મંજૂર થયેલો પાક વીમો તાત્કાલિક જમા કરો. આ આજની તારીખમાં જે અહીંયા નીચે તમારી સ્ક્રીનમાં બેનર દેખાય છે એ માગણી પરેશભાઈ અમારે સૌએ મૂકવી પડી. હવે હાઈકોર્ટમાંથી જે ચીતીને આવ્યા છીએ ભાણેજ એ તો એને આપવા પડે કે ના આપવા પડે, પણ એના ઉપરથી આ બધા જ ઉદાહરણો મેં આપ્યા. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકારની દાનત છે એ ખોરા ટોપરા જેવી થઈ ગઈ છે. પરેશભાઈ, પાક વીમાની જે યોજના હતી એ યોજના સરકારે જે 19-20માં બંધ કરી, તમને લાગે છે કે પાક વીમાની યોજના ઘણા બધા બીજા રાજ્યોમાં ચાલુ છે જ્યાં ભાજપ શાસિત રાજ્ય પણ હોય, એ યોજના ફરીથી હવે લાગુ કરી દેવી જોઈએ સરકારને? ખેડૂતે રોજના આવું ઘર્ષણમાં ન ઉતરવું હોય તો કાયમી એક સોલ્યુશન નીકળે ભાઈ. પહેલી વાત તો એ કે જ્યારે ઓગસ્ટ 2020 ની અંદર આપણા મુખ્યમંત્રી હતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, ત્યારે બહુ મોટી વાતો થઈ હતી કે અમે આ જે પાક વીમા કંપનીઓ છે એને હટાવીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવશું અને એના કારણે ખેડૂતોનું ભલું થશે. પણ ભલું નથી થયું, ઉલટાનું ખેડૂતોનું બુરું થયું છે. એટલે હવે જરૂરી એ છે કે પાક વીમા કંપનીઓ છે એ જે રીતે અન્ય રાજ્યોમાં છે એવી જ રીતે ગુજરાતમાં પણ હોવી જોઈએ. અને હોવી જોઈએ એટલું નહીં, પણ એની રીતે એક પારદર્શક રીતે વહીવટ થવો જોઈએ. જ્યારે પણ કોઈ આફત આવે, ખરેખર વાસ્તવમાં નુકસાન હોય તો એની સાથે ન્યાય થાય, એટલા માટે તેને પાક વીમા કંપની જરૂરી છે. પાક વીમા કંપની હશે તો ખેડૂતોને અત્યારે જ્યાં 2025ના વર્ષની અંદર જ્યાં માવઠાને કારણે નુકસાન થયું, આજે જો પાક વીમા કંપની હોત ને તો ખેડૂતોને કંઈક વધુ સારું મળી શક્યું હોત. આજે જે પ્રકારે જોવા જઈએ તો 1 વીઘાની અંદર 15 થી 17 હજાર રૂપિયાનો ખેડૂતોને ખર્ચ આવ્યો છે અને એની સામે વળતરની વાત કરીએ તો માત્ર 3,520 રૂપિયા જેવું વળતર જાહેર કરવામાં આવ્યું છે. એટલે એક પ્રકારે કહી શકાય કે આ તો ખેડૂત સાથે મશ્કરી થઈ રહી છે. એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, આનાથી કોઈ ખેડૂતોનું હિત નથી થતું, ભલું નથી થતું. એટલા માટે તેને પાક વીમા કંપનીઓ છે એ ફરીથી ગુજરાતની અંદર જો ચાલુ થાય તો એની અંદર ખેડૂતનું ક્યાંક મહદઅંશે પણ હિત થઈ શકશે. પરેશભાઈ, ખેડૂતોએ શું કરવું પડશે? એક તો બદલાતું હવામાન, તમે સમજો. પાલભાઈ આપની પાસે આવું, ખાલી પરેશભાઈ પાસે એક વાત સમજી લો. પરેશભાઈ, શું કરવું પડશે? એક તો બદલાતું હવામાન, બદલાતા હવામાનનો દોષ એ આપણે સરકારને દઈએ કે પર્યાવરણને નુકસાન કરતાઓને દઈએ, કોને દેવો એ પછી નક્કી કરશું. શું કરવું પડશે? એક જાગૃત બનવું પડશે. જેમ કે અત્યારે વાત છે કે ભાઈ એક જ નામના 3 ખાતા હોય તો ખેડૂત એવું કરી શકે કે બાકીના 2 ખાતા પરિવારના અન્ય લોકોના નામે કરે. ઘણા હોશિયાર ખેડૂતોએ કરી નાખ્યા છે, એમાં ખોટું નથી, પરિવારના બીજા સભ્યોના નામે કરી નાખે. અને બીજું જે વાવણી થાય છે એના સમયમાં પણ હવે ફેરફાર ગ્લોબલ વોર્મિંગના હિસાબે હવે આવશે કે ભાઈ તમે જે દિવાળી પછી પાછળ લઈ જાવી, આગળ લઈ જાવી, ખેતીમાં વધુ ટેકનિકલ બનવું. ક્યારે એવો સમય છે કે ત્યારે તાત્કાલિક ખેડૂતો ગમે એમ પોતાની સુવિધાઓ કરી મગફળીને પાડી લે, ગોડાઉનમાં સાચવી લે, ભૂકો સાચવી લે. તો પરેશભાઈ, ખેડૂતો માટે પણ શું ચેલેન્જ છે? સરકારને તો આપણો દોષ ટીકા આપતા રહીશું, પણ એક ખેડૂત તરીકે પણ હોશિયાર બનવું પડશે બધાએ. ચોક્કસથી. પહેલા તો અત્યારે ખાસ જરૂરી એ છે કે હવે જે આપણી વેધર સાયકલ છે આખી ખોરવાઈ છે. એક હવામાન નિષ્ણાત તરીકે અનેક સંસ્થાઓ સાથે જે મેં કામ કર્યું છે, એમાં દિલ્હીની એક સંસ્થા હતી GIZ, જે એક NGO હતું. એની સાથે જે જળવાયુ પરિવર્તનનો જે પ્રયોગ ચાલતો હતો એમાં સતત 4 વર્ષ સુધી મેં કામ કર્યું એટલે અમને સમજાયું છે
કે અત્યારે જે આપણે ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષોની ઘટતી જતી સંખ્યાને કારણે આપણી જે ઋતુઓ છે એ ઋતુ ચક્રની અંદર ક્યાંક ફેરફાર થયો છે. ચોમાસું છે થોડુંક લંબાઈ રહ્યું છે, કેમ કે દરિયાઈ જે તાપમાન છે એ છેલ્લા 40 વર્ષની અંદર 2 ડિગ્રી સુધી ઊંચું આવ્યું છે. દરિયાઈ તાપમાન વધે એટલે સ્વાભાવિક રીતે વારંવાર અલ્નીનો સ્થાપિત થાય છે. જ્યારે પણ કમોસમી વરસાદ આવે છે એની અંદર પણ ઊંચું તાપમાન છે એ જવાબદાર હોય છે. એટલે આ બધી જે આખી સિસ્ટમ ખોરવાય છે, તો હવે આપણે કૃષિ વૈજ્ઞાનિકોએ પણ એ પ્રકારની જે જાતો છે, ખાસ કરીને ગુજરાતની અંદર કપાસ હોય, મગફળી હોય, સોયાબીન છે, એની અંદર એવી જાતો વિકસાવવાની જરૂર છે કે ખૂબ લાંબા ગાળે એ પાક છે એ તૈયાર થતો હોય છે. અને આની અંદર પણ ખાસ જોવા જઈએ તો સરકાર છે એ પણ ઘણું બધું કરી શકે છે. સરકારની વાત કરવા જઈએ તો સરકારે પણ જે વેધર સ્ટેશન પહેલા અમુક સમય પહેલા મૂકવામાં આવ્યા હતા, પણ એ વેધર સ્ટેશન નામે મને તો લાગે કરોડો રૂપિયા છે એ સરકારે Working વેડફી નથી દીધા છે. જો વેધર સ્ટેશન પરફેક્ટ કામ કરતા હોય તો ખેડૂતોને વ્યવસ્થિત માહિતી મળી શકે. ગામડે ગામડે જે વેધર સ્ટેશનો ઉભા કર્યા હતા એ લગભગ અમુક જગ્યાએ તો એ વેધર સ્ટેશન પણ ભંગારમાં જતા રહ્યા છે. એટલે આ વેધર સ્ટેશન છે ને એના દ્વારા પણ જો પરફેક્ટ ખેડૂતોને એના ગામ વિશેની, એના વિસ્તાર વિશેની માહિતી મળે ને, તો સરકાર એ ઉપકરણો ઉભું કરીને પણ ક્યાંય ને ક્યાંય ખેડૂતોને આ નુકસાનીમાંથી બચાવી શકે છે. બિલકુલ. પાલભાઈ, તમે કઈ કહેતા હતા? મારે બે વસ્તુનું ધ્યાન દોરવાનું હતું જે પરેશભાઈ કહેતા હતા, પણ એમાં પરેશભાઈનો કહેવાનો આશય એ છે કે સરકારી વીમા કંપનીઓ 2016 પહેલા વીમા કંપની જે એઆઈસી હતી અને જીઆઈસી હતી, આ બંને સરકારી કંપનીઓ હતી. એટલે વરસાદ સારો થાય, ખેડૂતોને કોઈ નુકસાન ન થાય, તો એ પ્રીમિયમના પૈસા સરકાર પાસે જમા રહીએ. અને જ્યારે દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ આવે ત્યારે એ જ જે છે એઆઈસી પાસે ભંડોળ હોય, જીઆઈસી પાસે ભંડોળ હોય, એમાંથી 2016 સુધી જેવી રીતે એઆઈસી જીઆઈસી દ્વારા, એટલે કે સરકારી વીમા કંપનીઓ દ્વારા જે હતું એ જ રીતે ગુજરાતમાં પણ ચાલુ કરવામાં આવે. નંબર 1. બીજું, આજે સરકારે આમાં બહુ વાતો કરી આ 10,000 કરોડમાં કે અમે આટલા ધોરણોમાં ફેરફાર કર્યો, આટલા સુધારા કર્યા, અમે એસડીઆરએફમાં આમ કર્યું ને આ કર્યું. પણ મારે એમને યાદ કરાવવું છે કે રાજ્ય જ્યારે પાક વીમા યોજના બંધ કરી ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2 વર્ષ માટે રહી. કાગળ ઉપર જન્મી, કાગળ ઉપર મરી ગઈ. પણ એમાં શરત એ હતી કે જો 25 ઇંચ સુધી વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ ગણવી, અને 33% સુધી નુકસાન હોય તો ખેડૂતને હેક્ટરે 20,000 રૂપિયા ને 4 હેક્ટરની મર્યાદામાં એટલે 80,000 આપવા, અને 60%થી વધારે નુકસાન હોય તો હેક્ટરે 25,000 અને 4 હેક્ટરની મર્યાદામાં એટલે 1 લાખ રૂપિયા સુધી આપવા. તો સરકારે આમાં કયા સુધારા કર્યા? ખેડૂતોને જે 4 હેક્ટરની મર્યાદામાં આ વખતે 60%થી વધારે જ નુકસાન છે, સરકાર પોતે કે 85% નુકસાન છે, તો 4 હેક્ટરની મર્યાદામાં 25,000 રૂપિયા જે મળવાના હતા એ સરકારે ઘટાડી અને કર્યું શું? 25,000 વાળા 22,000 કર્યા, અને 4 હેક્ટર જે હતી એ 4 હેક્ટરની મર્યાદા ઘટાડી અને 2 હેક્ટરની કરી. તો આમાં સરકારે મોટો શું ફાયદો કરી દીધો જ ભાઈ? જે આંકડો 10,000 કરોડે પહોંચ્યો છે, તો એની સામે દર વર્ષે જે નુકસાનીનો જે આંકડો હતો, તો એ વિસ્તારનો આંકડો ઓછો હતો, ખેડૂતનો આંકડો ઓછો હતો, ગામનો આંકડો ઓછો હતો. આ વખતે વિસ્તાર વધ્યો છે, ગામ વધ્યા છે, ખેડૂત વધ્યા છે, એટલે આંકડો મોટો થયો છે. બાકી કઈ કરતા કઈ છે નહીં. જો સરકારની શુદ્ધ દાનત હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સરકારે જ બનાવી હતી, એમાં શરતોય સરકારે જ બનાવી હતી, અને સરકારે કહ્યું હતું કે 25,000 હેક્ટરે ખેડૂતને મળવા જોઈએ અને 4 હેક્ટરની મર્યાદામાં મળવા જોઈએ. તો આમાં તો ખેડૂતને ફાયદો કરવાની જગ્યાએ, મોટું મન રાખવાની જગ્યાએ સરકારે તો કંજુસાઈ કરી છે. તો શું થવું જોઈએ? કેવા ઇમ્પ્લિમેન્ટેશન પાલભાઈ થવા જોઈએ? જો અમે હશે કોંગ્રેસ તરીકે, હું ત્યાં કાર્યક્રમમાં હતો ત્યારે ખેડૂત હતો, હવે તો હું કોંગ્રેસનો આગેવાન છું. કોંગ્રેસ તરીકે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ, અને એના કારણો એ છે કે પાલભાઈ શક્ય હા છે? છે શક્ય છે. એટલા માટે છે, એના કારણો હું તમને આપું ને. જે લોકો, જે ગોદી મીડિયા છે, એ ખેડૂતોના દેવાની વાત આવે ને ત્યારે બૂમ બરાડા કરે, અર્થતંત્રની કમર તૂટી જાય, ખેડૂતનું દેવું માફ. તો મારે એમને કેવું છે કે એલઆઈસી ને કઈ એક ઝાટકે તમે 33,000 કરોડ રૂપિયા અદાણીને આપી શકો, આપ્યા છે ને, સમાચાર આપણે બધા ચલાવ્યા છે, બરાબર છે. 16 લાખ કરોડ રૂપિયા
તમે ઉદ્યોગપતિઓના માફ કર્યા છે, ઓન પેપર છે, આરટીઆઈ માં જવાબ છે. સંજય એજાવાએ આ સુરતના સંજય એજાવાએ આરટીઆઈ કરી છે. 8.75 કરોડ રૂપિયા તમે રાઇટ ઓફ કર્યા છે. એટલે તમે ટોટલ 11 વર્ષમાં 25 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના રાઇટ ઓફ અથવા તો માફ કર્યા છે. આ 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે હતો એ 30% થી ઘટાડી અને તમે 22% લઈ આવ્યા, 8% ઘટાડ્યો. આ 8% કોર્પોરેટ ટેક્સ ઘટવાના કારણે દર વર્ષે 4 લાખ કરોડનું ભારણ દેશની તિજોરી ઉપર આવ્યું છે અને ઉદ્યોગપતિઓને 4 લાખ કરોડનો ફાયદો સરકારે કર્યો. 11 વર્ષનો હિસાબ કરો તો 44 લાખ કરોડ રૂપિયા થાય. બંનેનો સરવાળો કરો તો 25 લાખ કરોડ રાઇટ ઓફ અથવા તો માફ, 44 લાખ કરોડ રૂપિયા ટેક્સ કોર્પોરેટ ટેક્સ ઓછો વાત કરીએ છીએ ને, એક સમાચાર ગાંધીનગરથી આવ્યા કે ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 વાવ, થરાદ, પાટણ, જુનાગઢ, પંચમહાલ જે જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ તેના પેકેજનો આજે ઠરાવ થઈ ગયો છે અને 15 દિવસમાં સહાયની અરજી છે તો કરી શકાશે. એ સહાય કેટલી 1000 કરોડ ની જાહેર કરી, સમજો 947 કરોડ 947 કરોડ. હા, એટલે 1000 કરોડ, હું 50 કરોડ વધારે કહું છું. બરાબર છે. હવે એનો હું જવાબ આપું, પણ પહેલા મારી વાત કરતો તો પૂરી કરી લઉં કે આ કેમ થઈ શકે છે. તો 25 લાખ કરોડ રાઇટ ઓફ કે માફ કરે સરકાર અને 44 લાખ કરોડ રૂપિયા ટેક્સના કારણે પરોક્ષ રીતે ઉદ્યોગપતિઓને ફાયદો કરે. 69 લાખ કરોડ રૂપિયા થયા. કેટલા? 69 લાખ કરોડ. તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું 96,000 કરોડનું છે. શું કામ ના થઈ શકે ભાઈ? સરકારની દાનત જોઈએ. 72,000 કરોડ રૂપિયા મનમોહનસિંહ સરકારે 2008માં જ્યારે સોનાનો તોલાનો ભાવ માત્ર 15,000 રૂપિયા હતો ત્યારે કર્યા હતા. આજની સરખામણીએ 1,60,000 કરોડ રૂપિયા થાય, સોરી 11,60,000 કરોડ રૂપિયા થાય જો એની સરખામણી કરો તો એક સરકારની દાનત હોવી જોઈએ. હવે આ જવાબ આપું તમને, જે સરકારે 947 કરોડનું પેકેજ આપ્યું એનો વાવ, થરાદ અને સુઈગામ. વાવમાં જુનાગઢ પર 3 દિવસની અંદર, હા પણ આ 3 તાલુકાનું હું તમને ઉદાહરણ આપું છું. વાવમાં મોસમનો ટોટલ વરસાદ પડે છે 442 mm, છેલ્લા 30 વર્ષની સરેરાશ છે. એની સામે 3 દિવસમાં પડ્યો 398 mm. 442 આખા વર્ષનો વરસાદ પડે એ 398 mm એક 3 જ દિવસમાં પડી ગયો. 100% આજની તારીખમાં આ જ હાલત સુઈગામની છે, આ જ હાલત થરાદની છે. તો આજની તારીખમાં ત્યાં કડકડામાં પાણી ભર્યા છે અને સરકાર એમ કે છે કે 33% નુકસાન થયું. હવે 2 મહિનાથી જ્યાં કડકડામાં પાણી ભર્યા હોય ત્યાં 33% નુકસાન કેવી રીતે હોય? બુદ્ધિનું બારદાન કહેવાય આ સર્વેક્ષણ કરનારા અને આવી વાત કરવા વાળા કે જ્યાં 2 મહિના ખેતરમાં પાણી ભર્યું રહીએ ત્યાં 33% નુકસાન કેવી રીતે હોય? એટલે આના ઉપરથી અંદાજ આવે છે કે સરકારની દાનત કેવી છે. દીક્ષિતભાઈ, બિલકુલ. પરેશભાઈ, તમે આજે આંદોલન કર્યું ને જુનાગઢ માટે થોડાક રાહતના સમાચાર છે કે 15 દિવસમાં હવે આ 947 વાળા પેકેજનો ઠરાવ થઈ ગયો છે. પણ હવે એ સરકાર તો એક ને એક જાહેરાત ઘણી બધી વખત કરશે અને એ જે આંકડો બતાવવામાં આવશે, મોટા ભાગે સરકાર છે ને એક કરોડનો આંકડો બોલે છે. એમાંથી વાસ્તવમાં ખેડૂતને શું મળવાનું છે એ વાત કરવાની છે. ખેડૂત તરીકે હું હોય તો મને કઈ એમાં 1,000 કરોડ નથી મળવાના. મારું એક્ઝામ્પલ આપું, દરેક ખેડૂત છે આ વિચારે છે. ખેડૂતને શું મળશે તો કે કઈ મળવાનું નથી. તો પછી સરકાર છે એ મોટી મોટી વાતો કરે એનાથી સંતોષ નથી. અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ અમે લઈને ચાલી રહ્યા છે. જે 3 માંગો અમે કરી છે એમાં પણ જે ખેડૂતોના દેવા માફી વાળી માંગ છે એ માંગ જો સરકાર સ્વીકારશે તો જ ખેડૂતનું હિત થઈ શકે. ને હિત એટલે એમાં એવું પણ નથી કે તેવું માફ કરી દે તો ખેડૂત અંબાણીને સાથે હરોળમાં જીવવા માંડી જશે. પણ જે દેવાનો ભાર છે એમાંથી થોડીક રાહત મળી શકે. અને આ દેવું થયું છે એ પણ ખેડૂતની ભૂલ નથી, સરકારની જે સિસ્ટમ છે એની અણઆવડત છે એને કારણે ખેડૂતો ઉપર દેવું થયું છે. કેમ કે સતત જો ખેડૂત છે આજે સતત સોના જેવું ઉત્પાદન લઈ આવતું હોય અને એને જવાબદારી છે કે સરકાર એને પૂરતા ભાવ અપાવે. હવે સરકાર જેને ભાવ અપાવવામાં નિષ્ફળ ગઈ છે એ સરકારનો ફોલ્ટ છે, તો એનો ભોગ ખેડૂતને શું કામ બનાવવો જોઈએ? એટલે ખેડૂતની ઉપર જે આજે દેવું છે એ સરકારની ભૂલને કારણે થયું છે, તો સરકારે આને માફ કરવું જોઈએ. જેવી રીતે પાલભાઈ હમણાં વાત કરી કે ઉદ્યોગપતિઓનું દેવું માફ થયું, તો ઉદ્યોગપતિ ઉપર દેવું હતું
એ દેવું માફ થતું હોય અને એ તો લાખો કરોડમાં છે અને એ તો કદાચ સરકારની ભૂલને કારણે નહીં થયું હોય, એ તો એની વ્યક્તિગત બાબત હશે. છતાં પણ જો સરકાર એનું દેવું માફ કરતી હોય તો આ સામાન્ય ન જીવી રકમ છે ખેડૂતનું દેવું, એ દેવું પણ સરકારની ભૂલને કારણે થયું છે. તો સરકારે દેવું માફ કરે તો જ આની અંદર ખેડૂતને અંદર કદાચ થોડો ઘણો ન્યાય ગણાશે. બાકી આજે 1000 કરોડ હોય કે 10,000 કરોડ હોય એમાંથી ખેડૂતનું હિત થતું નથી. 10,000 કરોડ એટલે આંકડો તો બહુ મોટો લાગે છે, પણ હું તો આપને પણ એક અપીલ કરું છું દીક્ષિતભાઈ, 10,000 કરોડ છે વાત કરવા નથી. પ્રતિ ખેડૂતને પ્રતિ વીઘે 3520 રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે અને એ 3520 રૂપિયા પણ ખેડૂતના ખાતામાં ક્યારે પહોંચે, કેવી રીતે પહોંચે, એ પણ અગત્યનો મુદ્દો છે આની અંદર દીક્ષિતભાઈ. બિલકુલ પરેશભાઈ, પાલભાઈ, આજે એવો અમારો પ્રયત્ન હતો કે બૂમબરાડા વગર શાંતિથી પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરીએ, જેનાથી ખેડૂતોને ફાયદો થાય કે એમને પણ શું કરવું જોઈએ અને સરકારને પણ મેસેજ ક્લિયર એન્ડ કટ સરકારને પણ એ માહિતી મળે કે ભાઈ કયા મુદ્દાઓ ઉપર આપણે કામ કરીએ જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય. પાલભાઈ, પરેશભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેડૂતોના હિતમાં કામ થાય એ આપણા સૌ માટે જરૂરી છે અને એ ચર્ચામાં જોડાવા માટે આ બંને મિત્રોનો આભાર. તો બસ કિશન, ઘટના તો એ જ છે કે ખેડૂતોના હિતમાં વાત થવી જોઈએ, જેમાં પોલિટિકલ એજન્ડા ના હોવો જોઈએ. પરેશ ગોસ્વામીને આજે આમંત્રણ આપવાનું કારણ એ કે ભાઈ કોઈ પોલિટિકલ એજન્ડા નહીં, કોંગ્રેસ ભાજપ આપના ખેસ ઉતારીને આવજો. પાલ આંબલિયાને બોલાવવાનું કારણ પડી કે કોંગ્રેસ તો ખેસ ઉતારીને ખેડૂત માટે ગયા, એ મંચ પરથી રાજકીય વાત કરવાની પણ મનાઈ હતી. એટલે આ પ્રમાણે આ જ મેસેજ અમે ખેડૂતોને પણ આપીએ છીએ કે રાજકીય હાથા બન્યા વગર ખેડૂતો એકત્રિત થાય ને સરકાર પાસે કંઈક માંગે અને સરકાર પણ ખેડૂત સમજીને એમની વાત સાંભળે, નહીં કે રાજકીય માણસો સમજીને. તો કદાચ ખેડૂત અને સરકાર વચ્ચેનો સમન્વય સંવાદ થશે તો મને લાગે છે દીક્ષિત કે ખેડૂતોને આવનારા સમયમાં ચોક્કસ ફાયદો થશે. અને પંજાબ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે ભાઈ ખેડૂત બનીને સરકાર પાસે માંગવા જઈએ, આમ આદમી પાર્ટી કે નહીં કે કોંગ્રેસ વિપક્ષ એની માગણીઓ કરતી રહે, પણ જો ખેડૂત બનીને માંગતો થશે અને ખેડૂત એની તાકાત બતાવશે તો આ સરકારની કોઈ પણ સરકાર હોય એ ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર થશે. તમારું શું માનવું છે એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. આપ ખેડૂત છો તો ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.